आपको इस परिसर में वेलकम वेलकम वेलकम। बैठिए, आप अपनी अपनी जगह सब बैठ जाइए। મૂળજીભાઈ નારદાણી એમને વિનંતી છે કે મંચ ઉપર ઉપસ્થિત થશો। પ્રેમજીભાઈ તેરાઈ ગયા વખતના ભોજનના દાતાશ્રી હતા, એમને પણ વિનંતી છે કે મંચસ્થ થશે। અને ફ્રેન્ડ્સ ઓફ કેરાના મિત્રોને વિનંતી છે કે તેઓ પણ મંચસ્થ થશે। તાલુકા પંચાયતના સદસ્ય શ્રી શાંબાબેન તેરાઈ ઉપસ્થિત હોય તો એને પણ મંચ ઉપર ઉપસ્થિત થવા વિનંતી કરું। તમે પણ મંચ ઉપર આવશો। કેન્યાથી ખાસ ક્રિકેટ ટીમ જે બળદિયા રમવા માટે આવી છે તેઓ આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે, તો એમને પણ હું વિનંતી કરીશ, પ્લીઝ પ્લીઝ આપ જરૂર મંચ ઉપર આવશો। સભાપતિ શ્રી લાલજીભાઈ નવચેતન અંજન મંડળના જનરલ સેક્રેટરી ભાઈ શ્રી લાલજીભાઈને વિનંતી છે કે તેઓ પણ મંચ ઉપર ઉપસ્થિત છે। એમના ટ્રસ્ટીગણ પણ ઉપસ્થિત છે। ફ્રેન્ડ્સ ઓફ કેરાના મિત્રો પણ ઉપસ્થિત છે। સાંભળી નહીં શકે પરંતુ એ પોતાના ઇશારાથી આ બાળકોને સમજાવશે, જુદી જુદી ચિહ્નોથી, તો એવા બાળકો આગળ આવી જશે અને આ શિક્ષકો, એમના શિક્ષકો આગળ આવી જશે અને એ બાળકોને સમજાવશે કે આ કાર્યક્રમમાં શું થઈ રહ્યું છે। આવી ગયા છે, એની શું તકલીફ છે તમે જોતા હશો કે નાના નાના બાળકોની અને આ રીતના બાળકોની શું તકલીફો હોય છે। એનો બાપ એને માં એને કાખ ઘોડી લઈ આપે કે બેટા કાખ ઘોડીથી તું ચાલજે। એ કાખ ઘોડીથી ચાલે, ગરીબ ઘર હોય, પછી એને એક જ્ઞાન નથી કે બાળક ઊંચું થાય છે, મોટું થાય છે, પણ કાખ ઘોડી એ નાની જ રહી જાય છે। અને એના કારણે શું થાય કે બાળક ધીમે ધીમે ડે ટુ ડે આ પ્રક્રિયા ડે ટુ ડે હોય તો એ બાળક નીચું વળતું જાય ધીમે ધીમે। આવા નાના નાના બાળકો માટે એને હૂંફ આપી અને સમાજના મુખ્ય પ્રવાહમાં એને લઈ જવા માટેનું આ એક મુખ્ય કાર્ય જે કરી રહ્યા હોય એને સંત શક્તિના આશીર્વાદ, એમાં છારોડી ગુરુકુળ પણ આનું સ્પોન્સર છે। મિડલ સેક્સ હાઉસ એન્ડ ફિટિંગ અનેક દાતાશ્રીઓ, સ્પોન્સરો અને એના સૌજન્યથી આ કાર્યક્રમો થઈ રહ્યા છે। ત્યારે હું આ કાર્યક્રમનો દીપ પ્રાગટ્ય થાય पहला हमारा शरीर कमजोर हुआ है तो क्या हुआ, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर हो। मारा हृदयનો વિશ્વાસ કરે। વિકલાંગ બાળક હોય, એનો મા બાપ એનો બાપ એમ વિચારે કે આ લાખોમાંથી અભાગ્યો એક હું શા માટે, પણ નહીં, આ બાળકો એમ કહે છે હે માં, હે મારી માં, તું વિચાર કદાચ હું શારીરિક રીતે સક્ષમ હોત તો તને આનંદ જરૂર થાત, પરંતુ હું એવા દુષ્કર્મ કરત, એવા કામ કરત અસામાજિક કે તારું માથું શરમથી ઝૂકી જાત, પણ ના માં, હું તારા કોખને લજાવવા નહીં દઉં, ઉન્નત રાખીશ, હું આ દેશની સેવા કરીશ। એમ ન સમજજે કે તું મને રોટલો આપીને મને અમારી આખી જિંદગી તને પાડવી પડશે। ના માં, હું તને અડધો રોટલો આપી ज्ञान की
સ્વાભિમાની છું. હું મારા પગ ઉપર ઉભો રહી શકું છું. હું મારા હાથથી વસ્તુ ઉપાડી શકું છું. મારા હૃદયની અંદર એ હોંસલો છે. અને આવો હોંસલો ભરીને આવેલા બાળકો હોય ત્યારે આપણે એની એક લઈ લીધું, પરંતુ એને ક્યારે પણ હિણપત અનુભવી નથી. એટલે જ ઈ કહે છે કે આ જ્ઞાન અહીં પ્રગટાવીએ ત્યારે સૌ બાળકોને વિનંતી છે કે જોરદાર તાળીઓથી આપણે આને વધાવશું. બોલો ભારત માતા કી, ભારત માતા કી. બધા હાથ ઊંચા કરીને બોલો, મુઠ્ઠી વાળો, હમ કિસી से कम नहीं. મુઠ્ઠી વાળીને ભારત માતા કી વંદે. દીપ પ્રજ્વલિત થઈ રહ્યો છે. આપણું તો જીવન સુખમય બનાવી શકીએ, પરંતુ સમગ્ર જીવ સૃષ્ટિનું ભલું કરી શકીએ. વિનંતી છે અરવિંદભાઈ, ફ્રેન્ડ્સ ઓફ કેરાના પાયાના પથ્થર. થોડી ક્ષણોમાં કચ્છી લેવા પટેલ સમાજના અગ્રણીઓ અહીંયા ઉપસ્થિત થવાના છે. અગત્યની એક મીટિંગ હતા, તેઓ અત્યારે ઉપસ્થિત રહી શક્યા નથી, પરંતુ થોડી ક્ષણોમાં એનું પણ આગમન થશે. I'll try and explain Karis as clearly as possible કે ફ્રેન્ડ્સ ઓફ કેરા શું ચેરિટી છે અને શું અમે કરી રહ્યા છીએ. આ ચેરિટી અમે સ્ટાર્ટ કર્યું 2005. સોરી, કિશોરભાઈ નાદાણીએ પહેલે કેરા આવીને વિચાર કર્યો કે આની અંદર પડવા જેવું છે થોડુંક. સો ફર્સ્ટ એને જે પહેલો કાર્ય શરૂ કર્યો ત્યારે છોકરાઓને માંડવી લઈ જતા અને અમુક જગ્યા લઈ જતા જ્યાં કને ફરી શકે, થોડુંક ફન ડે થતો બધા વાસ્તે. એમ કરતા કરતા આગળ જાતે એને વિચાર કર્યો કે હવે એમ આગળ જતા બધાએ જોયું કે કિશોરભાઈ આટલું કામ કરી રહ્યા છે, તો એને સપોર્ટ પણ મળવા માંડી ગયો. અને એ સપોર્ટ અમારે લંડનની અંદર જે વાસ્તે નવી એક યોજના શરૂ કરી કે એની અંદરથી લાસ્ટ યર અમે માઉન્ટ કિલીમંજારો ક્લાઇમ્બ કરવાનું ફંક્શન રાખ્યું હતું. એ આફ્રિકાના ઊંચામાં ઊંચું પર્વત છે, તો એની અંદરથી 14 જણા અમે ભેગા થઈ અને એ પર્વતનો સમિટ ક્લાઇમ્બ કર્યો. તે 18,000 ફૂટ ઊંચાઈ છે. હવે એનો કારણ શું હતો કે એની અંદરથી બધાને જાણવા મળે અને અવેરનેસ ક્રિએટ થાય બધા વચ્ચે કે આ જે અમે કરી રહ્યા છે એની અંદર બીજા પણ સપોર્ટ આપી શકે. અને તો અમને લંડનની અંદર પર્ટિક્યુલરલી બધાએ અમે જોયું કે આ બધું આ બધા દોસ્તારો આવું કરે છે, તો એની અંદર એલાકા સામેથી આવી અને લાસ્ટ યર અમે જે ફંક્શન કર્યું અને એની અંદર ફંડ રેઝિંગ કર્યું, તો એમાંથી અમે ડાયાલિસિસ મશીન પણ ડોનેશન કરી શક્યા આપણે ભુજ હોસ્પિટલમાં, ભુજ સમાજની હોસ્પિટલમાં. અને એવી જ રીતે અત્યારે નવચેતન છે કે આપણે બીજી સ્કૂલ્સ છે, ડિસેબલ ચિલ્ડ્રનની સ્કૂલ. અમે મિત્રોએ ડિસાઇડ કર્યું કે આ કરવું છે, તો પ્રોગ્રામ એનો ગોઠવી દીધો અને એ કાર્ય અમે આજ વખત કર્યું. પણ એની અંદર મજાની વાત એ છે કે નાનામાં નાના યંગેસ્ટ હતો 18 વર્ષનો છોકરા મારી સાથે, અને ઓલ્ડેસ્ટ જે ઉંમરવાળા 53 યર્સ ઓલ્ડ ગીતાબેન નાદાણી 53 યર્સ ઓલ્ડ, એને પણ એ સ્કાય ડાઇવ કર્યું આ યર. એઝ ઓલ્ડ એઝ આપણે કહીએ કે ઉંમરવાળા 53 યર્સ ઓલ્ડની ઉંમરવાળા એને પણ કર્યું. નાનકડા બાળકો ત્યાં કને અમારા 18 યર્સ ઓલ્ડના જે છે એ લોકો પણ કર્યું. એટલે એની અંદર અવેરનેસ પાછું ક્રિએટ થઈ ગયો મારો મિત્રો વચ્ચે કે આ જે અમે કરી રહ્યા છીએ અને જે અમે ફંક્શન કરીએ છીએ એની અંદર વધારે સપોર્ટ અમને મળ્યો.
ગગડાટથી એને થેન્ક યુ કે અહીંયા આવ્યા છે. થેન્ક યુ. અને અમારા કમિટી મેમ્બર્સ અને ટ્રસ્ટીઝ વિનોદભાઈ પાંચાણી થેન્ક યુ કહી અને વેલકમ કરે. લિસ્ટ તો લાંબુ છે, કહું મારા વડીલો અહીંયા અને પણ આઈડ લાઈક ટુ સે થેન્ક યુ કે એ બધાએ અમારી જોડે આજે આવ્યા છે અને અમને આટલું ટાઈમ આપે છે, અમારી સાથે અમને સપોર્ટ આપે છે. મેઇન થિંગ શું છે કે અમે આ વાત કરતા હતા મિત્રો વચ્ચે કે પૈસાનો ઇશ્યુ નથી અહીંયા, અમને કલેક્શનનો ઇશ્યુ નથી. ત્યાં કને મેઇન વસ્તુ જે અમને જોઈએ છે એ અમારા સપોર્ટ, આ પિલર્સ છે અમારા. ધીસ ઇઝ વોટ વી આર અબાઉટ, બીકોઝ અમારા વડીલો જે અમને સપોર્ટ આપે છે. એ જમવાનું કોણ કઈ ઓર્ગેનાઇઝ કરે છે? અમારા ધનજીભાઈ. ક્યાં ગયા ધનજીભાઈ વેકરિયા? એ કિચનમાં ગયા છે, પણ ધનજીભાઈ વેકરિયા અને એની ટીમ એબ્સોલ્યુટલી વન્ડરફુલ ટીમ જે સપોર્ટ કરે, દર વર્ષ આપણે આવી રીતે સપોર્ટ કરે છે. એની અંદર આપણે જે કિચનની અંદર બધી લેડીઝ છે જે કિચનમાં સપોર્ટ કરે છે કે એને આપણે સહયોગ આપીએ. હું વિનંતી કરીશ લાલજીભાઈ પ્રજાપતિને કે હવે આપણે ત્રણ જ વ્યક્તિત્વને સાંભળવાના છે અને ત્રણેયને હું હૃદયપૂર્વક અપીલ કરું છું કે 3 થી 4 મિનિટમાં પોતાનું વક્તવ્ય, કારણ કે તમારો હૃદયનું જે હાર્ટ ફિલિંગ છે, શુભેચ્છા છે અમારી સાથે છે જ, પરંતુ આ બાળકોને આપણે જુદી જુદી રમતો રમાડવાની છે, એટલે દરેક માટે 3 થી 5 મહાનુભાવો, ફ્રેન્ડ્સ ઓફ કેરાના આયોજક, મુરબ્બી મિત્રો, જુદી જુદી સંસ્થાઓમાંથી આવેલા એના પ્રતિનિધિઓ અને મારા વાલા ચેલેન્જીસ બાળકો. ફ્રેન્ડ્સ ઓફ કેરા દ્વારા દર વર્ષે આવું સુંદર આયોજન કેરા ખાતે થાય છે. ઘણા વર્ષો પહેલા કિશોરભાઈ મને મળ્યા ત્યારે એમણે મને એક બાલ મેળાના પ્રસંગથી અમે સાથે થયા અને ત્યારે એમણે મને એમ કીધું કે લાલજીભાઈ, આખી કચ્છની સંસ્થાઓ અને આખા કચ્છના આવા ચેલેન્જીસ બાળકોને આપણે ભેગા ના કરી શકીએ? મેં કીધું જરૂર. ખર્ચ અંગેની જવાબદારી, કેટલું ખર્ચ થાય એ આ બધું જ તમારે મને કરીને આપવાનું, બાકીનું બધું અમે સંભાળી લઈશું. અને એ એમની ભાવનાઓને અમે સ્વીકારી અને ત્યારથી આપણે આ ગ્રાઉન્ડ ઉપર ફ્રેન્ડ્સ ઓફ કેરા ઇઝ ફ્રેન્ડ્સ ચેલેન્જ બાળકો ઇન કચ્છ. આ ફ્રેન્ડ્સ ઓફ કેરા માત્ર એના મિત્રો માટે નથી, પણ આ ચેલેન્જીસ બાળકોના પણ હવે એ બધા ફ્રેન્ડ્સ બની ગયા છે, એ બધા મિત્રો બની ગયા છે. એમના વધુ આનંદ એટલા માટે છે કે કચ્છ જિલ્લાનું એક એવું માતબર સેન્ટર અને